આજ રોજ મહેસાણા ખાતે જેએમ સાયકલ રાધનપુર રોડ ઉપર નિઃશુલ્ક પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા જેએમ સાયકલના ઓનર નકુલભાઈ રાવલ તેમજ કૃણાલભાઈ વ્યાસના પિતા શ્રી વસંતકુમાર વ્યાસના સ્મરણાર્થે સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્મ યુવા શક્તિ મહેસાણા ટીમ તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। રાધનપુર રોડ પર પક્ષી પ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમને સ્વીકારી અને ખૂબ જ ભવ્યથી અતિ ભવ્ય સફળ રહ્યો। નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ લીધો। આગામી સમયમાં ગરમીને ધ્યાનમાં રાખી પક્ષી બચાવનો કાર્યક્રમને અનુસાર કાર્યક્રમ રાખવામાં આવશે એવું નકુલભાઈ રાવલ તેમજ બ્રહ્મ યુવા શક્તિ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઝોનલ હેડ હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। નમસ્કાર મિત્રો, હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે આપણા નિકુલભાઈ રાવલ જે આ કુંડા વિતરણના સૌજન્ય છે તે એમના થ્રુ આપણે જાણીએ કે આ સેવાકીય પ્રવૃત્તિ જે પક્ષીઓ માટે આજે આયોજન કર્યું છે તો આજની રૂપરેખા અને આજે આ હેતુ એમનો શું છે, તો જણાવશો નકુલભાઈ, આજે આ તમારું સેવાકીય કાર્ય પક્ષીઓ માટે કુંડા વિતરણનું કયા રૂપરેખાના કાર્યથી કર્યું છે? પહેલાં તો શરૂઆત આપણા બ્રહ્મ સમાજના યુવા શક્તિ અને રાષ્ટ્રીય પરશુરામ સેવા સંઘ દ્વારા અમે આ ખૂબ જ સરસ કુંડા વિતરણનું ફ્રીમાં આયોજન કરેલું છે। આ આયોજનમાં આ એવું વસ્તુ છે, આજે 23 માર્ચ છે, 23 માર્ચ શહીદોનો દિવસ છે। અમે એવી નવી ક્રાંતિની શરૂઆત કરીએ છીએ જેના લીધે જેમ કે શહીદોએ આપણને બલિદાન આપ્યું એ રીતના આપણે કંઈક નવી ક્રાંતિ કરીએ, પ્રકૃતિ માટે સેવા કરીએ તે ઉદ્દેશ્યથી સમસ્ત બ્રહ્મ સમાજ તથા રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા ફ્રીમાં કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ સૌનો સપોર્ટ, આવું આયોજન શરૂઆતમાં મેં કર્યું છે। હવે સ્ટેપ બાય સ્ટેપ દર રવિવારે કંઈક ના કંઈક નવું અમે કરતા જ રહીશું। તો નકુલભાઈ, બીજો પ્રશ્ન બી છે, તો તમે આજનું કાર્યક્રમ કેટલા કુંડા વિતરણનું કર્યું છે? આજે અમારે કમસે કમ 500 જેવા કુંડાનું વિતરણ છે। નેક્સ્ટ ટાઈમ એવું છે 1500 થી 2000 કુંડા આવતા રવિવાર સુધીમાં અમે કરીશું। અમને ખબર નથી કે આટલો બધો સપોર્ટ રહેશે, પણ આવતી વખત સરસ આનાથી સરસ આયોજન કરીશું। જીગરભાઈ, પછી આપણી સમક્ષ બ્રહ્મ સમાજના એવા યુવા અગ્રણી પાર્થભાઈ પણ ઉપસ્થિત છે। તો પાર્થભાઈ, તમે જણાવશો તમારા બ્રહ્મ સમાજના યુવાનો માટે તમે આ સેવાકીય કાર્ય કર્યો છે, તો શું સંદેશો આપવા માંગશો? આજે એટલું જ કહે કે રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ અને યુનિટી ઓફ યુવા ભૂદેવ ટીમ હર હંમેશ દરેક કાર્યમાં શોભાયાત્રા હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, અનેક સેવામાં અમારી ટીમ સપોર્ટમાં હોય છે। અને આજે કુંડા વિતરણ કર્યું છે તો આજે સાયકલનો શોરૂમ ભૂદેવનો છે તે ધન્યવાદ છે કે નિકુલભાઈએ સપોર્ટ આપ્યો છે અને આવા નવા પ્રયત્નો અનેક કાર્યો કરવામાં આવશે અને આખા ઉનાળામાં અમારા સેવાકીય કાર્યક્રમો રહેશે અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આટલે હર મહાદેવ। પછી આપણી સમક્ષ બ્રહ્મ સમાજના યુવા એવા જતીનભાઈ પણ જયમીનભાઈ પણ ઉપસ્થિત છે। તો જયમીનભાઈ, જણાવશો આજે આપણા ભગતસિંહનો શહીદ દિવસ, જન્મ જયંતિનો દિવસ છે, તો આ કુંડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે, તો એના હેતુ યુવાનો છોકરાઓને શું જણાવવું છે? હર મહાદેવ। રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ ગુજરાત દ્વારા અને બ્રહ્મ યુવા શક્તિ સેના મહેસાણા દ્વારા આ કુંડા વિતરણનો કાર્યક્રમ છે। જેમ કે મનુષ્યને પાણીની બહુ જરૂર હોય છે, તેમ પક્ષીઓને પણ પાણીની બહુ મહત્ત્વ હોય છે। એવી જ અમે હેતુથી અમે આ કુંડા વિતરણનો કાર્યક્રમ કર્યો છે। હર હર મહાદેવ। તો મિત્રો, આજે રાષ્ટ્રીય પરશુરામ સંઘ એના તરફથી અને આપણા સૌજન્ય એવા નિકુલભાઈ રાવલ તરફથી આજે પક્ષીઓ માટે કુંડા વિતરણ કર્યો છે। તો તમે પણ તમારા વિસ્તારની અંદર આવા કુંડા વિતરણના કાર્યક્રમ કરો અને દરેક લોકો, જે યુવાઓ છે, જે પણ પરિવારના લોકો છે, પોતાના ઘરની આગળ કુંડાનું ત્યાં ભરાવે અને પક્ષીઓ માટેની આવી સેવાકીય કાર્ય કરતા રહે એવી દરેક બ્રહ્મ સમાજના યુવાઓની ઈચ્છા છે। તો હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી સમક્ષ બ્રહ્મ યુવા શક્તિના એવા અગ્રણી એવા હર્ષભાઈ રાવલ પણ ઉપસ્થિત છે। તો હર્ષભાઈ, જણાવશો કે આપણી બ્રહ્મ યુવા શક્તિના જે ભૂદેવ સમાજના પરિવારના યુવા છોકરા છે, તો તમે આવી સેવાકીય કાર્ય મહેસાણાની અંદર આગામી સમયમાં શું કરવા માંગો છો? આગામી સમયમાં હર હર મહાદેવ, પહેલાં તો જય પરશુરામ। આગામી સમયમાં આપણે પરશુરામ સેનાનું આપણે ખૂબ મોટું આયોજન કરેલું છે। બરોબર, પરશુરામ દાદાની જયંતિ આવી રહી છે, એ નિમિત્તે દરેક ભૂદેવો આગળ થઈ અને દરેક સમાજને સપોર્ટ કરે। ભૂદેવ સમાજ માટે અમે લોકો તત્પર છીએ। દરેક સમાજની અંદર કોઈ પણ કાર્ય હશે તો અમે અમારી ટીમ પ્રથમ નંબરે ત્યાં આગળ આવી અને દરેકને સપોર્ટ કરવા માટે તૈયાર છે। હર મહાદેવ। આપણી સમક્ષ બીજા બ્રહ્મ સમાજના એવા અગ્રણી ગોરધનભાઈ વ્યાસ પણ ઉપસ્થિત છે। તો ગોરધનભાઈ, જણાવશો કે આ કુંડા વિતરણનો આ ઉનાળાની ગરમીમાં આપણે આ આયોજન કર્યું છે, તો તમે શું સંદેશો આપવા માંગો છો? હર મહાદેવ। અહીંયા નકુલભાઈ રાવલ તરફથી જે આયોજન કરેલું છે ખૂબ જ સુંદર આયોજન છે અને મહેસાણાની દરેક ધર્મપ્રેમી જનતા પોતાના
ઘરની આગળ કુંડા મૂકે, જેથી પશુ પક્ષીઓને આ ઉનાળાની અંદર પાણીની કોઈ તકલીફ ના પડે અને ખૂબ જ સુંદર કાર્ય કરેલું છે. નાની શરૂઆત છે, કાલે મોટું પણ થઈ શકે છે. ખૂબ જ સારું છે. નકુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ જ સારું કાર્ય કરેલું છે. પછી આપણી સમક્ષ અહીંયા મોહનભાઈ પુરોહિતભાઈ ઉપસ્થિત છે, તો એમના સમક્ષ જાણીએ કે આ જે ગરમીની સિઝનની અંદર જે આપણા નિકુલભાઈના નેતૃત્વમાં સૌજન્યમાં જે કુંડા વિતરણ કર્યું છે, તો તમારે શું જણાવવું છે? આ કાર્ય બહુ સુંદર નકુલભાઈ તરફથી અને પરશુરામ ટીમ વતી સુંદર કાર્યનું આયોજન થયું છે. અને ઉનાળાની અંદર પક્ષીઓના પીવાના પાણીની બહુ તાતી જરૂર હોય છે, માટે હરેક જણ આ કુંડા લઈ જાય અને કુંડાને લઈ જઈને અમારો એક આગ્રહ છે કે એને માળિયામાં ન મૂકે, એને ખાસ ઝાડની નીચે બાંધે, જેથી કરીને ઠંડકની અંદર પશુ પક્ષી જે બી હોય એ પાણી પી શકે અને એનો સદુપયોગ થાય. અને હરેક બ્રહ્મ સમાજના યુવાઓને મારે કહેવું છે કે આવા સત્કાર્યોની અંદર પોતાનું તન મન અને ધનથી સહયોગ કરી સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવવા માટે આપણે